ભાવનગર શહેરના કાળિયાબીડ જેવા ભરચક વિસ્તારમાં અકસ્માતની ભયાનક ઘટના બની છે, જેમાં પોલીસ અધિકારીના પુત્રએ રસ્તા પર કાર રેસ લગાવતા એક વૃદ્ધા અને એક યુવકનું મોત થયું છે. ક્રેટા અને બ્રેઝા કાર રસ્તા પર પાગલ ગતિએ દોડી રહી હતી. ત્યાં અચાનક ક્રેટા કારના ચાલકનો સ્ટીયરિંગ પરનો કાબુ ન રહેતા રસ્તા પર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 33 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 65 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજી તરફ અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત બાદ ચારે તરફ ચીસાચીસ અને નાસભાગ મચી હતી. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હર્ષરાજસિંહ ગોહિલ પોતે સ્થાનિક પોલીસ અધિકારીનો પુત્ર છે, ત્યારે આરોપીના પિતા અનુરુદ્ધસિંહ ગોહિલે પોતે ઘટનાસ્થળે આવી પુત્રને પોલીસ મથકે પહોંચાડ્યો હતો. નીલમબાગ પોલીસે બીએનએસ અને એમવીએની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમાં જે ભગવતી સર્કલ થી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા GJ 14 AP ના જે ચાલક જે છે તેને ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે, જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે. બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇન્જર્ડ થયેલા છે. પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે.